1993ની કલમ 145 હેઠળ રચવામાં આવતી સમિતિઓના સંબંધની અંદર જિલ્લા પંચાયતને સુપ્રીમ ઓથોરિટી હોય છે. આ અંગેના 1997ના કાર્યરીતિના નિયમો બનાવેલા છે. આ નિયમોના નિયમ 51ની જોગવાઈ અનુસાર સમિતિઓને કોઈપણ અધિકારો સુપ્રત કરેલા હોય તેમ છતાં જે પ્રસંગે કોઈ સમિતિને અધિકારો સોંપવામાં આવે તે પ્રસંગે સમિતિના કોઈપણ નિર્ણયની 90 દિવસની અંદર નિર્ણયને પુનરાવલોકન કરવા, તે રદ કરવા તથા તેમાં સુધારો વધારો કરવા અથવા બીજી રીતે સુધારવા અંગેના તમામ અધિકારો જિલ્લા પંચાયતની સામાન્ય સભા પાસે છે. એટલે આ સંજોગોની અંદર જો સમિતિના કોઈ નિર્ણયથી કે સમિતિના નિર્ણય કે એના કોઈ ઠરાવથી કઈ હકીકત કાયદા વિરુદ્ધની જણાતી હોય તો જિલ્લા પંચાયતની પાસે સુપ્રીમ ઓથોરિટી છે. તો આ સંજોગોની અંદર જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતી હોય તો આ અંગે તેમાં પોતે રજૂઆત પણ કરી શકાય છે. તેમજ આ અંગે જેવી રીતના વિધાનસભામાં અરજી સમિતિ છે તેવી રીતના કોઈપણ વ્યક્તિ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ પોતે સ્વ મોટો પણ લઈ શકે અને આ અંગે આ કોઈ અરજી પરથી પણ આ અંગેના સમિતિના ઠરાવોને 90 દિવસ સુધી જિલ્લા પંચાયત પોતે એની પર અવલોકન લઈ શકે છે. આ અંગેની જોગવાઈઓથી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને હું વાકેફ કરું છું. નવા ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ કે નવા ચૂંટાયેલા સમિતિના અધ્યક્ષશ્રીઓ આ હકીકતથી વાકેફ થાય તેટલા પૂરતી જ આ બાબત આપને જાણકારી આપવાનો મતલબ છે. મારી આ ચેનલને જોવા બદલ અને સબસ્ક્રાઈબ કરવા બદલ હું આપનો દિલથી આભાર માનું છું.